નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઇસનું ડિજિટલ પ્લેટફોર્મ. આપની સાથે છું હું મેહુલ ઝાલા. પાલનપુરમાં એક સનસનીખેજ વારદાત સામે આવી છે, જેમાં એક મહિલાનું કોથળામાં એમના ટુકડા કરી એમની લાશ ભરી અને એને સગે વગે કરવાની તજવીજ કરનારા લગભગ 5 જણા ઉપર આરોપ લાગ્યા છે. ઘટના હતી કે જે મહિલા મૃતક શાંતિ છે, એ મહિલાએ એમની અન્ય એક મહિલા મિત્રને એટલે કે એમના પતિની માનેલી બહેનને લગભગ 70 થી 80 લાખ રૂપિયા જેટલી રકમની મદદ કરી હતી અને ત્યારબાદ પતિની મિત્ર મહિલા પૈસા પરત કરવા માટે, ધીરેલા નાણાં પરત કરવા માટે વારંવાર આનાકાની કરી રહી હતી અથવા ગલ્લા તલ્લા કરી રહી હતી. 22 તારીખે અચાનક શાંતિ નામની મહિલા પોતાના ઘરમાંથી નીકળે છે, એક દુકાનમાં જાય છે અને ત્યારબાદ ગાયબ થઈ જાય છે. આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. પોલીસે સીસીટીવી ખંગાળ્યા અને મહિલા એક દુકાનમાં ગઈ હતી, એ દુકાનમાંથી પરત ફરી નહોતી. પોલીસે સઘન તપાસ હાથ ધરી અને આસપાસના ચક્રો ગતિમાન કર્યા. જે ડિવાઇસીસ હતા, મોબાઈલથી માંડીને તમામ પ્રકારના લોકેશન, સીસીટીવી સગળું ચેક કર્યા બાદ ઘટના સામે આવી કે શાંતિની હત્યા થઈ ગઈ છે. અને શાંતિની હત્યા બાદ પોલીસે પોતાના તમામ દિશામાં ચક્રો ગતિમાન કર્યા અને એમના પતિની માનેલી બહેન સહિત અન્ય કેટલાક 4 થી 5 જણા ઉપર શંકાની સોય તકાઈ. જુઓ આ રિપોર્ટ. પાલનપુરમાં મહિલાની હત્યા મામલે હવે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. વાત આપણે ઘટનાની કરીએ તો પાલનપુરમાં ચાણક્યપુરમાં રહેતી એક શાંતિ નામની મહિલાનું 22 તારીખે ગુમ થઈ હતી. ગુમ થયેલી મહિલા પાલનપુરના હાઈવે પરથી તેની લાશ મળી આવી હતી. મહિલાએ થોડાક મહિનાઓ અગાઉ રેખા નામની યુવતીને પશુપાલન કરવા માટે રોકડ રકમ તેમજ સોનાના દાગીના આપ્યા હતા અને ઘરકામ કરતી મહિલા સહિત 5 થી વધુ લોકોએ હત્યા કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હત્યા કરી લાશને કોથળામાં ભરી લાશને પાલનપુર એરોમા સર્કલ બાજુમાં આવેલા ખંડેર શોરૂમના બોયરામાં મૂકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તો હત્યારોને કડકમાં કડક સજા અને વરઘોડો નીકળવાની માંગ અત્યારે કરવામાં આવી રહી છે. હત્યારોનો વરઘોડો નહીં નીકળવામાં આવે તો લાશને ઉપાડવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો. પરિવારે રોકડ રકમ, સોનાના દાગીના આપ્યા હોવાનું પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે. ત્યારે સમાજની મોટી સંખ્યામાં મહિલાઓ પશ્ચિમ પોલીસ સ્ટેશને આવી પહોંચી હતી અને ન્યાયની માંગ કરી હતી. પાલનપુર પશ્ચિમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. उसको जिसने मर्डर किया है उसका सजा होने चाहिए, फांसी का सजा होने चाहिए. और जब तक वो लाएंगे नहीं तब तक हम लोग इधर से जाएंगे नहीं. भरघोड़ा निकालेंगे ही हम लोग, इधर से हटेंगे ही नहीं हम लोग. हम लोग को कुछ पता अभी तो नहीं. फोन आया था रात को, तो बच्चे लोग ने बोले थे इधर से निकले 12:30 बजे. तो उसके बाद हम लोग ने चेक किए, तो साहब लोग ने चेक किए तो बोले मर्डर किए हैं. अपना संबंधी ही थे वो लोग. बकीर एक लड़की है. अभी ज़्यादा लोग पकड़ाए नहीं है, 2-3 लोग ही पकड़ाए हैं और 3-4 लोग गायब हैं. 6 लोग लड़का हैं वो लोग. 4 दिन हो गया आज से. 2-4 દિવસ પહેલા અમને ખબર પડી કે અમારા મમ્મી ઘરે હાજર નથી. રાતના ટાઈમે રાત્રે બધાએ કોલ કરી, પણ સવારે અમારા પર કોલ આવ્યો કે આવી રીતે મમ્મી મળતા નથી, તું ઘરે આવ. તો અમે લોકો ગયા. ત્યાં પછી મારા નાના ભાઈ બહેન છે, એમને પૂછ્યું કે શું થયું. તો એમણે એમ કીધું કે મમ્મી એમ ગઈ છે બહાર. હવે ખબર નથી કે એમને ફોન કરીને કોઈને બોલાયા હતા કે એમની મરજીથી ગયા હતા, એ એમને કોઈ આઈડિયા નથી. પછી એ બહાર ગયા, એના પછી મળ્યા જ નથી. 1-2 સીસીટીવીમાં જાણવા મળ્યું કે એક જગ્યાએ ગયા છે, પણ એ ત્યાંથી બહાર આવ્યા જ નથી. પોલીસને પણ એ માણસો પર શક છે. પોલીસે પણ એમને તપાસમાં લીધા છે. જો એ લોકોએ એમનું મર્ડર કર્યું હોય અને એમને ક્યાંક આવી રીતે ફેંકી દીધા હોય તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે એ લોકોને કડકથી કડક સજા આપે. અને જ્યાર સુધી બધા આરોપી નહીં પકડાય ત્યાર સુધી અમે લોકો અહીંયાથી નહીં હટીએ અને ડેડ બોડી પણ નહીં લઈએ. હા, હત્યા કરવામાં આવી છે. 15 વર્ષથી નોકરાણી કામ કરે છે. એક નોકરાણી નથી, એમના અમારા ઘર જેવા સંબંધ હતા. એ લોકોએ, અમને તો એવું જ લાગે છે કેમ કે એમના ત્યાં ગયા પછી બહાર જ નથી આવ્યા. એનો મતલબ એ છે કે બહાર નથી આવ્યા તો ત્યાંથી જ કંઈક થયું હશે. આરોપી જોઈએ ને વરઘોડું. આરોપી બધા અહીંયા જોઈએ ને એમનું વરઘોડું કાઢો, નહીંતર અમે અહીંયાથી નહીં હટીએ. કોઈ પણ કન્ડિશન, ડેડ બોડી બી નહીં લઈએ. અમને આરોપી જોઈશે જ કોઈ પણ હાલતમાં. ગવર્મેન્ટને નમ્ર વિનંતી કે અમને આરોપી લઈ આપો.
અમારે ન્યાય જોવે ગત તારીખ 23/3/2026ના રોજ રાતના સમયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે 14/2026ની એક જાણવાજોગ લેવામાં આવી હતી. જેમાં જાણવાજોગ અન્વયે જેની જાહેરાત આપી છે પૃથ્વીરાજ વસંતભાઈ આકેડવાલા, ઉંમર વર્ષ 23, તેમણે જણાવેલ હતું કે તેમની માતા જેઓ દૂધ લેવા જવાનું કહી અને દૂધ લઈને પરત આવેલ ન હોય તે બાબતે ગુમ જાણવાજોગ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ ગુમ જાણવાજોગની તપાસ એએસઆઈ પ્રવીણભાઈ ધનાભાઈ નાવ મારફતે કરાવતા સદર ગુમ થનાર છેલ્લે હનુમાન ટેકરી આસપાસ જોવા મળ્યા હતા. જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પીઆઈ અંકુર દેસાઈ અને તેમના ડી સ્ટાફ દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને તેમનું જે લોકેશન આધારે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ આધારે હનુમાન ટેકરીની આસપાસ આ જે ગુમ થનાર બેન છે એક હોમ ફર્નિચર વેચાણ કરનાર રેખાબેન તેજાભાઈ રાઠોડ, રહે રામદેવનગર, દેવાભાઈ અણદાભાઈ મુખીનો વાસ, અર્બુદા સોસાયટીની સામે, ગુલબાઈ ટેકરા, અમદાવાદ, હાલ રહે દેલવાડા. તેઓના આસપાસ ત્યાં એમનું લોકેશન મળેલ હતું અને ત્યાં તેમને છેલ્લે હાજરી જોવામાં આવી હતી. જે બાદ તેમણે જે હોમ ફર્નિચરનો એનો ઢાંચો જે બનાવેલો હતો ત્યાંથી તેઓ અંદર જે મરણ જનાર જે છે શાંતિબેન વસંતભાઈ આકેડીવાલા, તેઓ એમાંથી બહાર નીકળ્યા ન હતા. જે આધારે અમને ખૂબ શંકા ગઈ હતી અને ડી સ્ટાફ અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ દ્વારા તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી. જેમાં દરેક મુવમેન્ટનું અમે ટ્રેકિંગ કર્યું હતું. આના આધારે જેને રેખાબેનને જે અત્યારે પોસ્ટે લાવીને પછી પ્રયુક્તિપૂર્વક અમે એની પૂછપરછ કરી હતી. જે બાબતે તેઓએ અમને જણાવેલ કે શાંતિબેન પાસેથી અવારનવાર ધંધા અર્થે અને પશુપાલન માટે રોકડ રકમ અને સોનું મેળવેલ હોય તથા જે સોનું અને રોકડ રકમ શાંતિબેન પરત માંગતા હોય, જેથી આ સોનું અને રોકડ રકમ પરત આપવી ન પડે તે હેતુથી તેમને શાંતિબેનને મારી નાખવાનું કાવતરું ઘડેલ અને પોતાના પતિ તેમજ અન્ય 2 ઈસમો સાથે આખું આ કાવતરું બનાવેલું અને કાવતરાના ભાગરૂપે અલગ અલગ જગ્યાએથી પેટ્રોલ લાવી ફર્નિચર વેચવાની જગ્યાએ મૂકી દીધેલ. તેમજ ત્યારબાદ શાંતિબેને પોતાના હોમ ફર્નિચર વેચવાની જગ્યાએ બોલાવી પ્રસાદના બહાને તેમને નશાકારક વસ્તુ ખવડાવી બેભાન કરેલ અને ત્યારબાદ પોતે બોલાવેલ 2 અન્ય ઈસમો મળી શાંતિબેને ક્લચના વાયર વડે ગળે ટૂંપો આપી મોત નિપજાવેલ હતું. ત્યારબાદ શાંતિબેનની લાશનો નિકાલ કરવા સારું શાંતિબેનની લાશને ધાબળામાં વીંટાળી એક પ્લાસ્ટિકના કટ્ટામાં ભરી છકડામાં ભરી દેલવાડા ગામ તરફ લઈ ગયેલા હતા. પરંતુ દેલવાડા ગામમાં તે સમયે માણસોની અવરજવર વધુ હોય દેલવાડા ખાતે ઉતરી ગયેલ અને પોતાના માણસોને આ શાંતિબેનની લાશને અગાઉથી નક્કી કરેલ અન્ય બીજી જગ્યા હતી ત્યાં સળગાવી મારવાનું કહેલ અને જેથી આ 2 માણસો શાંતિબેનની લાશને પાલનપુર ઇન્કમટેક્સ ઓફિસથી આગળ આવેલા ટાફે ટ્રેક્ટરના બંધ પડેલ શોરૂમના ભોંયરામાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધેલ હોવાનું જણાવેલ. જે અનુસંધાને ખાતરી તપાસ કરાવી એક અર્ધ બળેલી લાશ મળી આવતા શાંતિબેનના પતિ વસંતભાઈ આકેડીવાલાને બોલાવી આ લાશની ઓળખ પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ શાંતિબેનની લાશને ઓળખી બતાવતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર અન્વયે જે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ અનુસાર ફોજદારી ગુનો દાખલ કરીને આની તપાસ હાલમાં પાલનપુર પશ્ચિમ પોલીસ પીઆઈ અંકુર દેસાઈ કરી રહ્યા છે. આ સમગ્ર બનાવમાં હું આપને જણાવું કે પાલનપુર પશ્ચિમની ટીમ દ્વારા અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈની ટીમ દ્વારા ખૂબ સારી રીતે આની ગંભીરતા લઈને અને આ જે ગુમ જાણવાજોગની ફરિયાદ છે એમાં પોતે પાર્ટિસિપેટ કરીને અને જે તલસ્પર્શી જે આખી સીસીટીવીનો અભ્યાસ આખું મેપ ટ્રેકિંગ કર્યું છે અને જેટલા પણ લોકો છે એને આઈડેન્ટિફાઈ કર્યા છે એ તમામની જે આખી કાર્યવાહી કરવામાં આવી છે એ ખૂબ કાબિલે દાદ છે અને પાલનપુર પશ્ચિમ દ્વારા જે આ ખૂબ ટૂંકા સમયમાં આઈડેન્ટિફાઈ કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરીને જે ફરિયાદ નોંધવાની જે કાર્યવાહી કરી છે
એના આધારે અમે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે અને શંકાસ્પદ આરોપીઓને રાઉન્ડ અપ પણ કરેલા છે.